પડશે. આમ તમે કહો ને મારે મોલું થઈ જાય તારી વાહે તો ઓલું કામ ચીંધે ને ઓલું કામ ચીંધે, મારી દુકાનની સાફ સફાઈ નથી થતી. આજ હું તમને કહું કે દુકાનની સાફ સફાઈ કરી લ્યો, જાઓ. ઘણી ફેરી સામેથી વસ્તુ લેવું તો નકારે તો ખરી. બોલો શું કેવું હવે? માણસ બિચારો બહુ સારો હતો, બિચારાએ સુખ જોયું જ નહીં. એવો હેરાન કર્યો. માતાજી જય માતાજી. ચૂક થઈ તો માફ કરજો. ઘરવાળી હાથમાં ન આવવી જોઈએ. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. તો હાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ ને. અત્યારે ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો અને આજે તો અમે મસ્ત સવારમાં છે ને ગરમા ગરમ વણેલા ગાંઠિયાનો નાસ્તો કર્યો. કા સાહેબ? જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજ ગાંઠિયા હતા એક નંબર. ગાંઠિયા વણેલા ગાંઠિયા જેવા લાગતા હતા. તે વણેલા જ હતા. આજ પાટા નહોતા એટલે આજ મારે આખો દી વણેલા જ સાંભળવા પડશે. કેમ કે મને વણેલા ગાંઠિયા ભાવે, સાહેબને પાટા ગાંઠિયા ભાવે, માનવને એ જ ભાવે, ધારાને એ જ ભાવે, મને એકને જ વણેલા ગાંઠિયા ભાવે. પણ આજ મારી એરે સાહેબે થોડાક છે ને વણેલા ગાંઠિયા ખાધા. પણ કેમ મજા આવી ને ખાવાની? આજ હતા હારા. રવિવારે ક્યારે ગાંઠિયા લેવા ન જોવા. રવિવારે છે ને દુકાને ભીડ હોય ને એટલે જોઈએ એવા ગાંઠિયા હોય નહીં. લોટ પાણી લાકડા હોય. પણ આડાવારે આપણે કોઈ પણ વસ્તુ મગાવીએ ને, તમે નોટિસ કરજો, આડાવારે તમે વસ્તુ ખાઓ ને રવિવારે ખાવ એમાં જમીન આસમાનનો ફેર રહી છે. મેં તો ઘણી વાર આવી વસ્તુ નોટિસ કરી, પણ અમારા સાહેબને સમજાવે કોણ? હે કાંઈ સમજાવવાનું. મને કે બાયુ મંદિરે એવી વાતો કરતા હતા કે ગાંઠિયા વણેલા ગાંઠિયા ખાવાથી લોહીના ટકા વધે. તમે ગયા કોઈ દી મંદિરે? આજે તું કહેતી હતી મને. હું તો મંદિરે નથી ગઈ. તમે ગયા હોય તો તમને ખબર હોય. આ બધા આ વાતો કરવા વાળા તમને ભેગા ક્યાં થાય એ પેલા મને કહેજો ને. એટલે હું જરાક પૂછું તો ખરી કે તમને કોઈ ભેગું ન થાય, મારે ઘરવાળો જ મળે તમને. હે બોલો બોલો. કા બોલતી બંધ થઈ ગઈ? કાંઈ નથી બોલવું. બોલે ક્યાંથી? વાકમાં હોય એટલે ન બોલે. શેનો વાકમાં હોવું? તો તમે બીજાનું નામ દઈને એ કરતા ડાયરેક્ટ કહી દેતા હોય તો તમે મને મારું નામ લઈને કે હું જ કહું તને એમ. કોકને બિચારાઓને બદનામ કરો. તો થોડુંક મોઢું તો ચડી ગયું હતું. કઈ ચડી ગયું? વણેલા ગાંઠિયા ખાવા, વણેલા ગાંઠિયા ખાઈ ગઈ એમ નથી જોતી. એ તો લઈ આવ્યા હોય તો ખાઈએ ને, ખાવા હાટું તો લઈ આવ્યા હોય, બરાબર ને? મને કે તમને કે મેં કીધું, મને ગામમાં વાતો કરતા હતા કે વણેલા ગાંઠિયા ખાવાથી લોહીના ટકા વધે. તમે એક કામ કરો, તમે તૈયાર થઈ ગયા બરાબર? 9:30 થઈ ગયા છે. કોઈનો ફોન આવ્યો તમારે આજ? નહીં. કે દુકાને કઈ આવું એમ? નહીં. તો હમણાં બે ઘડીમાં ફોન આવશે. એ પહેલાં તમે છે ને પોચે પગે હળવેથી આમ જાઓ, ડેલી ખોલો ને પછી ગાડીને કિક મારો ને ગાડી લઈને જાઓ દુકાને. ત્યાં તમે હારા છો. આજ તમારી પાસે ટાઈમ છે ને તો મસ્ત દુકાનની સાફ સફાઈ કરી નાખો. જાઓ. બા એમ કે રધી નો કઢાઈ અમુક એ તો આગળ આવશે ને તો ખબર પડશે. આમ તમે કહો ને મારે મોલું થઈ જાય તારી વાહે તો ઓલું કામ ચીંધે ને ઓલું કામ ચીંધે, મારી દુકાનની સાફ સફાઈ નથી થતી. આજ હું તમને કહું કે દુકાનની સાફ સફાઈ કરી લ્યો, જાઓ. ઘણી ફેરી સામેથી વસ્તુ લેવું તો નકારે તો ખરી. મેં આજ કોઈ નહોતા નકાર્યા. મેં મસ્ત પેટ ભરીને ખાતો વૈધાય નથી. હું કીધું અત્યારે હું વણેલા ગાંઠિયા, આવું ગાંઠિયા હોય અત્યારે નાસ્તામાં. ઈ ભાઈ ખાલી એટલું જ બોલી, બીજું કઈ નહોતું કીધું. મેં ખાઈ લીધા ને એક ગાંઠિયો વૈધો. મેં તમને એ કીધું કે આજ મસ્ત હતા સાહેબ ગાંઠિયા. કેવા છે જવજી? કેવા છો તમે? 250 ની. તમે એક છો કે આમાં 2-3 છે? 50 નોટું તો જાજી વધી ગયા. સારું હાલો, આની અરે લમણાજી કરવામાં કંઈ ફાયદો નથી. મારે જે કપડાં સુકવવાના પડ્યા છે, સાડીમાં ફોલછેડા કરવાના છે, અને કાલે છે ને મારી પાસે ટાઈમ હતો ને તો મસ્ત એવું મેં બ્લાઉઝ સીવીને તૈયાર કરી લીધું છે. તો એ હું તમને છે ને નિરાતે બતાવીશ. પહેલાં છે ને હું માથોડાવી લઉં અને કપડાં સૂકવી લઉં, એટલામાં મારા મુમતાઝબેન આવી જાય એટલે વાસણ ઉટકાઈ જાય, અને પછી નિરાતે હું તમને છે ને બ્લાઉઝ ને સાડી ને બધું બતાવીશ. કા સાહેબ? હા. તો સારું હાલો, કંઈક દિવસની શરૂઆત આવી થઈ છે. તમારે બધાનું શું કહેવાનું છે એ કહેજો કમેન્ટમાં. અને તમે ક્યારે ટ્રાય કરી છે કે રવિવારે તમે કંઈ પણ નાસ્તાની વસ્તુ લઈ આવો ને આડેવારે લઈ આવો, એમાં શું ફેર હોય તો મને ખાસ કરીને કમેન્ટમાં કહેજો. રવિવારે તાજા લોટનો ગાંઠિયા હોય, આગળ દિવસે લોટ બાંધેલા હોય અગાઉથી, વાસી લોટ ના હોય. તો સારું નતું એને અંદર હું કેમ પૂછે? ના હું એને જ પૂછું ને. તમારી વાત તો અડધી સાચી હોય ને અડધી ખોટી હોય. તમે જેટલું બોલો ને
એટલું જ સાચું, ન બોલો ને બધું ખોટું, એના જેવું એમ હોય ને. ના નો બોલે એ સાચું, બોલે એ જવજી. ખોટું. આમાં આપણે મને અડધી કહેવત તો સાહેબે જ ભૂલવી દીધી છે. તો હાલો, દિવસની શરૂઆત કંઈક આવી થઈ છે, તો હવે કન્ટિન્યુ તમે બધા વિડીયોમાં જોડાયેલા રહેજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો. નામ આવડે? નહીં, મને એમ ન આવડે. પાણી જો નથી ઓલો બોર કરવો હોય તો પાણી જોવે આમ નારિયેલ ફેરવે. આજે ઈ બાકી છે, ઈ કરી લ્યો. આમ નારિયેલ ફેરવે. જો અહીંયા પાણી વધારે છે, જો અહીંયા ખોદો ખાડો ખોદો. આપણે આમે ગામમાં પાણીની તંગી છે, આપણા ઘર પૂરતું પાણી આવે તોય ઘણું, એ રહ્યું. નહીં તો રાખમાં તો આવી જ જાય. આપણે બોરમાં પાણી આવી ગયું છે કા, હા. પણ એ શું કામનું? અત્યારે તો પાણીની અમારે સતું, અમારી પાસે જો 5 દિવસે વારો થઈ ગયો છે પાણીનો. 6 દિવસે પાણી આવતું તો એની જગ્યાએ હવે 5 દિવસે પાણી આવે. પણ એક કાતરે તો અમારે કોઈ દી છે ને પાણી નહીં આવે, આવશે પણ આખુંમાં પાણી આવશે, પણ એક કાતરે અમારા ગામમાં અમારે પાણી નહીં આવે. અમારી કદાચ હજી હાથ પેઢી વહી જાય ને તોય, કા સાહેબ? એટલે એ તો અમારે આશા રાખવાની જ નથી. તો સારું, હાલો, ઘણી બધી વાતો કરી લીધી છે અત્યારમાં, કેમ કે ઘરના કામ થઈ ગયા હોય ને એટલે આપણે કંઈ કામ ન હોય, બકર 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 બોલવાનું, અને તમને બધાને છે ને પકાવવાના. સાહેબનું તો ભેજું પાકી જાય, પણ તમારું ભેજું પકવું ભલે કા કે નહીં? આ તો નથી બોલતી, આ વણેલા ગાંઠિયા બોલે છે. હા, કાંઈ વાંધો નહીં, તો રોજ લઈ આવજો. રોજ ફાઇનલ છે આ વણેલા ગાંઠિયા. સારું, ભલે હાલે હો. તો સારું, હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તું એમ કીધું ને સારું કર્યું તમે ગાંઠિયા લેવા, મારે ખાવાનું મન થયું તો મને અંદરથી એમ થાત કે મારી ઘરવાળી આજ સાથ દીધો. મેં વખાણ તો કર્યા ને કે સાહેબ આજ ગાંઠિયા મસ્ત લઈ આવ્યા, પછી પછી વખાણ કર્યા ને. આ પછી તો હું કામ? ઈ છે ને આમ થોડુંક આમ હિંમત રખાય કે વાહ. આવડું નથી, માણસ મરે ને પછી હંધાય એ વખાણાય. જીવતો હોય તો એને કોઈ આમે problem કહેવત નથી. છે, આથી જીવતો લાખનો, મરે ને તો 1.5 લાખનો. બોલો શું કેવું હવે? માણસ બિચારો બહુ સારો હતો, બિચારાએ સુખ જોયું જ નહીં, ઘરવાળી એવો હેરાન કર્યો. ઘરવાળી જાતમાં આવે હંધાઈને. હા, ઈ જ છે ને. કાંઈ એમ નથી કહેતા કે એની માએ બાપે હેરાન કર્યો. કોઈ દી કોઈના મા બાપને કે કોઈ પોતાની મને ડાકણી કે મારી માં આવી છે એમ. ભાઈ જે કોમેડી રીલ આવતી હોય એમાં ઘરવાળીનું જ આવતું. ના, ઘરવાળી બધાથી બિચારી વધે, કેમ કે ઈ ક્યાં કોઈની દીકરી છે, ઈ કોઈની બેન છે નહીં. આ બધાય છે ને હવે ચાલુ. હા, હવે ચાલુ. કેમ કે અમારી માએ અમને બહુ કરીને જઈની હોય ને તે તમને દઈ દે. 20 વર્ષની ન્યા થઈ હોય ને પછી અહીં આવે. હા, જોયું ને? ઓલા રમકડામાં ચાવી પડીએ ને એમ ચાવી ભરી દેવાની. ચાવી વાળા થાવ મન નહીં ત્યારે આગળ વારો ચડી જાય તમારો. આગળ બા આવવાના જ છે. તમે જો કે તમે તમારા છોકરા નવા સંસ્કાર દીધા હે? મારા પપ્પા હેરાન થઈને બિચારા ગયા. ચડેલી પાછા એવા આમે અમસ્ત થાય છે ને સાહેબ. દુકાને જતા હોય ને તો 10 વાર પાછા આવે, કંઈક ને કંઈક તો ભૂલી જ જાય. 2 શબ્દ કેવા હાટું પાછા આવે. અને આમ છે ને બહુ ઝટ દઈને સાહેબને આમ હસવું ન આવે, પણ ક્યાંક મારી વાત આવે કે હું કંઈક આવા પોઈન્ટ બોલું ને તો સાહેબ ઘૂર્યું લે. તું બાળકે એવું ફાયદો થાય? કઈ ફાયદો નથી. એ તો મને ખબર છે. એ બિચારા હવે તમારી વાત ભેજામારી કરી કરીને કારણે બેરા થઈ ગયા. જય માતાજી. જય માતાજી. ચૂક થઈ તો માફ કરજો. ઘરવાળી હાથમાં ન આવવી જોઈએ. નહીં ગમે તે મસ્તી કરે તો મારી ઘરવાળી એટલે હેરાન કરે, ઓલું આમ હેરાન કરે, એવું ન હોય. કહેતા જાઓ, કારવતા જાઓ ને પાછા તો એમ કે એવું ન હોય છે ને. આવા માણા કેટલા કહેશે દુનિયામાં? હવે કહેવામાં તમે બાકી શું રાખ્યું ઈ કયો. અને અમારો મોસ્ટ ઓફ ઝઘડો છે ને ઘરમાંથી ચાલુ થાય, ત્યાંથી ઘરને ઉમરે આવે ને પછી છેલ્લે ઓસરી આવે ને ડેલી અમારો ઝઘડો પૂરો થાય. વિડીયો હોય એટલે નહીં, અમસ્ત હોય. વાંથી અમે લપ કરતા બાતતા આવીએ ને અમારે અહીં આવીને જ હું जितनी चावी परिरामने उतना चले खिलौना. હવે ચાલુ રહે આખો દિવસ. સારું, હાલો. જો તો આ છે ને અમારા આજ અવી દિવસની શરૂઆત થઈ અને કંઈક અવો હતો અમારો આજનો વિડીયો. તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો? જો ગમ્યો હોય ને તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય શ્રી રામ.